કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? તમે ટાઇટલ જોયું કે ભાઈ મરસાની બે વેરાયટી નવી, એક છે ભોલો ટાઈપ ને એક શેડિયું ટાઈપ, મતલબમાં જે આપણે તમે પતલું ઓલો મતલબમાં પકાવવામાં આલે અને લીલું લીલું વેસવામાં આલે, એ બંને વેરાયટીની વાત કરીશું. એક છે ભોલર સેગમેન્ટ, આપણે મતલબમાં જે મોડું આવે છે આ સેગમેન્ટ. રેડી? આ છે, આનું નામ છે 228. આ ટાઈપનું સેગમેન્ટ આવે છે. રેડી? આની ક્વોલિટી તમે ઉપર જોઈ શકો છો. પછી આપણે વાત કરીશું લીલું વેસવામાં આલે અને લાલ પણ આપણે પકવવું હોય તો હાલે. તો એ રીતની આ બંને વેરાયટી છે. એક જ કંપનીની વેરાયટી છે, અક્ષય સીડ છે. અને આ જ કંપનીની એક મકાઈની વેરાયટી આવી છે સારી, એ પણ આપણે સાથે બતાવી દઈએ. એક સાથે તમે કોઈ આમાંથી ઘણા હોય ભાઈ મરચી બનાવતા હોય, અમેરિકન મકાઈ બનાવી હોય, તો એક સાથે બંને વસ્તુ થઈ જાય. આ 30 નંબર મકાઈ છે. રેડી? આ સારી ક્વોલિટીની મકાઈ છે. કેમ કે મેં ખેડૂતના રિવ્યૂ ખાલી ફક્ત મારા મોબાઈલમાં સ્ટેટસ મૂકવાથી જો ખેડૂત 3 કિલો લેવા આવ્યો કે આ મકાઈ તમારી પાસે મળી છે, મેં કીધું હા. મને કે આપણે જોઈ છે કે અમે બાજુમાં અમારા પાડોશી ગયા વર્ષે બનાવી હતી, મેં જોઈ હતી. એટલે આની ક્વોલિટી કેવી થાય છે તમે ઉપર સ્લાઇડ ઉપર ફોટા જોઈ લો. એટલે આના રિવ્યૂ પણ સારા છે. પણ અત્યારે તમે કોઈ પણ વસ્તુ બનાવો, શાકભાજી, એકમાં મરચીમાં તો ખાસ આપણે થ્રીપ્સ, કુકડ કે જે હોય કે રીંગણી સોંપી હોય, એમાં આપણે જીવાય તો ત્યારે હક ન લેતો, તો આપણે ખર્ચો થોડો ઘણો બચે, 20%, 30%, 25%, 35%. તો કઈ રીતે બચે? દવા તો નાખવી પડશે, તો વસ્તુ અમુક તો નાખવી જ પડશે. ગમે એટલો ભારે પંપ નાખી તો આપણને રિઝલ્ટ મળતું નથી. મારા રીંગણીવાળાને અત્યારે એવા ઘણા પ્રશ્ન આવે છે અઘરા. તો એવા માટે આ એક ઓપ્શન છે, આ પેપર છે. આ છે પેપર છે, આ ટાઈપની જીવાતને બધી કંટ્રોલ કરે છે. રેડી? આ પેપર તમે લગાડશો તો તમને આઈડિયા આવશે આમાં. એટલે તમે રૂબરૂ બતાવું છો કે તમને જેટલી ખબર પડે. આ મરચી કોઈ બનાવી હોય 15-20 દિવસની કી હોય કે 10 દિવસની કી હોય, રીંગણી કોઈ ચોપી હોય 15-20 દિવસનું, તેમાં લગાડાઈ શકાય છે. પેપર મેક્સિમમ 10 થી 15 પેપર એક વીઘે લગાડવાના. રેડી? છોડના વૃદ્ધિ વિકાસ માટે આપણે ડીપી ખાતર તો વાપરીએ છીએ, પણ આપણે લિક્વિડ ફોર્મમાં મળે અને વીઘે 500 ml પાવનું મળે અને રિઝલ્ટ સારું આવતું તો આપણે શું વાંધો? તમે કોઈ કાંઈ વાંધો નહીં, ભાવમાં આપણે કાંઈ વાંધો નથી. એ જ રીતે આ પિસ્ટાર છે, વીઘે 500 ml પાવન છે. અને એની સાથે એક મૂળના વૃદ્ધિ વિકાસ કરવા માટે ગ્લોબલ કિંગ છે. રેડી? આ પણ એક સારું કામ છે. આ મેં એક ભાઈને 16 પાવ આપ્યું હતું, એને સામેથી વખાણ કર્યા. પછી ઘણાને મેં એકલું પણ આ પાવ આપ્યું છે. છોડ હાલતો ન હોય, મેં કીધું આ એકલું પાઈ ગયો, તો એનો પણ સામેથી રિઝલ્ટ છે કે નહીં આ વસ્તુ સારી છે. તો મને લાગતી મેં માહિતી પૂરેપૂરી આપી દીધી. બાકી કોઈ પણ પ્રશ્ન નીચે મોબાઈલ નંબર આપેલો છે. બહારથી ખેડૂત કોઈ પણ આવતા હોય, ખાસ કરીને ફોન કરીને અગાઉ આવો કે ભાઈ મારે આ વસ્તુ તમારી પાસે લેવા આવવાની છે, કાલે હાજરમાં છે કે નહીં. કેમ કે 1-2 વખત એવો પ્રશ્ન બને, ખેડૂત અહીંયા આવે છે પણ વસ્તુ હાજરમાં હોતી નથી. આપણે અહીં કોઈ પણ વસ્તુ બતાવી હોય તો ખાસ એ સૂચના છે મારી, તમારે કોઈ પણ વસ્તુ બહારથી લેવા આવવાનું હોય તો ફોન કરીને આવો 1 દિવસ અગાઉ, જેથી તમે હેરાન ન થાવ. રેડી? આપણે હેરાન કોઈને કરવા માંગતા પણ નથી. તો મળશું કાલે એક નવા વિડીયો અને એક નવી માહિતી સાથે.